નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। હવામાન ખાતાની આગાહી મુજબ આજરોજ અમદાવાદ, સુરત, વાપી, વલસાડ સહિતના વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટીભેર આગમન કરશે તેવી પૂર્વ આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી। તેને અનુસંધાને અમદાવાદ શહેરની અંદર સવારથી જ મેઘરાજાએ આગમન કર્યું હતું અને ધબધબાટીભેર પોતાની બેટિંગ ચાલુ કરી હતી। તેને અનુસંધાને અમદાવાદ શહેરના અનેક વિસ્તારોની અંદર પાણી થઈ ગયું હતું અને રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા। અમદાવાદ શહેરના અનેક વિસ્તારો તેમજ પોશ વિસ્તારો તેમજ પછાત વિસ્તારોમાં પણ વરસાદી પાણીએ કહેર વર્તાવ્યો હતો અને જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું। અમદાવાદ શહેરની અંદર આજે મેઘરાજાએ મન મૂકીને વરસ્યો હતો અને ખેતીલાયક અને વાવણીલાયક વરસાદ થતાં ખેડૂત વર્ગમાં પણ ખુશીનો માહોલ છવાયેલ છે। જ્યારે અમદાવાદ શહેરની અંદર ટ્રાફિક સમસ્યાઓ પણ સર્જાઈ હતી। અમદાવાદ શહેરના અનેક વિસ્તારોની અંદર પાણી થઈ ગયા હતા અને સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે। ત્યારે આગામી દિવસોમાં પણ મેઘરાજા અમદાવાદ શહેર ઉપર પોતાની અવિરત મેઘકૃપા ચાલુ રાખશે તેવું હવામાન વિભાગ દ્વારા જાણવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, સાબરકુંડલાની રફતાર, નયના ચુડાસમા, અમદાવાદ।